આપણે ગઈકાલે કૃષ્ણ જન્મનો આનંદ ઉજવ્યો. કૃષ્ણ જન્મનો ઉત્સાહ એટલે ભાગવતનું મુખ્ય દિવસ, અને લોકો ભાગવતજીના પઠનની અંદર જ્યારે કૃષ્ણ જન્મનો ઉત્સવ હોય દિવસે લોકો આનંદની અવધિ નથી હોતી. આજે આપણે ગ્વાલ લીલા, કૃષ્ણની ગ્વાલ લીલાના આપણે દર્શન કરીએ, કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરીએ, એને જે લીલા કરી છે એનો થોડોક આનંદ મેળવીએ. કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપમાં પણ જ્યારે ગોપીઓને રમાડતા, ગોપીઓને નચાવતા અને ગોપીઓને આનંદની લહેર આવતી, એના કાંઈ પણ કરેલા, આપણે કહીએ ને, બાળક જે પણ તોફાન કરે એ આપણને વાલો લાગે. એમ લાલો, મારો લાલો, કૃષ્ણ કૃષ્ણ કરતા લોકોને વળગી પડતા. જ્યારે એણે તોફાન ચાલુ કર્યા, આપણે કહીએ કે જ્યારે પણ બાળકો તોફાન કરે છે ત્યારે વાલા લાગે છે. કૃષ્ણનું ખાસ મહત્ત્વનું એટલે મટકી ફોડનું. બસ મટકી ફોડવી, માખણ લૂંટવું, અને પોતે તો ખાય પણ સાથે પહેલાં પોતાના સાથીદારોને ખવડાવે. કૃષ્ણ જેનું નામ છે, જેના લોકો નામ સ્મરણ કરતાં કરતાં આનંદિત થાય છે, એ કૃષ્ણ જ્યારે તમારા ઘરે આવીને મટકી ફોડે તો કેવો આનંદ થાય. લાલો લાલો અતિશય પ્યારો લાગે છે. ગોપીઓ શું કરતી? ગોપીઓ પોતાના ઘરે મટકી માખણ ભરીને ખાસ રાખતી. આજે લાલો આવીને મારી મટકી ફોડીને લાલો લૂંટે ને હું એને કાંઈક ખીજાવું. બસ એક ખીજાવાની ભાવના. બાળક માટેની આ પણ એક લાગણી છે. બાળક ઉપર ખીજાવવું એક આપણી લાગણી છે. અને એક દિવસ ગોપી પોતાની જાતને બહુ હોશિયાર સમજતી. તેને તો આજે હું લાલાને બરાબરનો બતાવી દઉં અને એને એની મા આગળ પકડીને લઈ જાઉં અને બતાવું કે આ લાલાએ માખણ ખાધું છે. તો માનશે ને? અત્યાર સુધી કોઈ દિવસ યશોદાની આગળ લાલાની કમ્પ્લેન કરવા કે લાલાના માટેને કહેવા માટે લોકો જતા નહીં, કારણ કે એ લોકો આગળ પ્રૂફ હતું નહીં. આજે આને મટકી ફોડતા લાલાને જોઈ લીધો, લાલાને પકડી લીધો અને લાલાને લઈને હાથ પકડીને જાય. આ લાલો પણ બહુ નખરાળો છે ને. એ ગોપી એનો હાથ પકડે. ગામમાં એવો રિવાજ કે જ્યારે ગામમાં મોટા મોટા લોકો બેઠા હોય તો લેડીઝ લાજ કાઢીને ઘૂમટો તાણીને નીકળે. આ ગોપીબેને ઘૂમટો તાણ્યો અને લાલાએ મરક હાસ્ય કર્યું. લાલાએ એના બાજુમાં ચાલતા એના મિત્ર, એમાં એક એ જ ગોપીનો લાલો, એ જ ગોપીનો બાળક, એને કીધું તો અહીંયા આવ, મારી સાથે ચાલ. ગોપીએ તો બિચારે ઘૂંઘટ તાણ્યો છે, એને ખબર નથી. એ તો ધીરે ધીરે આગળ ચાલે છે. પાછળ લાલો આવે છે, એનો હાથ કડક પકડેલો છે. લાલાએ થોડીક અવાજ કર્યો, ગોપી મારો હાથ થોડો ઢીલો કર, મને દુખે છે હાથ, એક મિનિટ માટે થોડો ઢીલો કર. ગોપીને બિચારીને શું ખબર, એને ઢીલો કર્યો અને લાલાએ એ હાથની સાથે એના દીકરાનો હાથ પકડાવી દીધો ને પોતે છૂટીને પોતાના ઘરે પહોંચી ગયો. આ કેવી લીલા છે. મારો નાથ જ્યારે લીલા કરે ને ત્યારે આપણને ખબર જ નથી પડતી કે એ શું કરવા ધારે છે. ઘરે પહોંચીને ઘરે સંતાઈ ગયો અંદરના રૂમમાં. ગોપી તો ઘૂંઘટો તણેલી લેતા એના દીકરાને લેતા આવી, જશોદા અલી, ઓ જશોદા,
આ જો તારા દીકરાને તું કહે છે ને કોઈ દી મટકી ફોડતો નથી, માખણ લૂંટતો નથી, આ મેં જાતે એને પકડ્યો છે ને લેતા આવી છું, જો આ તારો દીકરો, એમ કરીને એ આગળ હાથ કરે છે ત્યાં તો એણે પોતાના દીકરાને જોઈ થોપ પામી ગઈ. આવું કેમ થયું? મેં તો લાલાને પકડ્યો હતો. અને લાલો બાજુની રૂમમાંથી બારણે આવીને હસે છે એની સામે, હસીને બતાવે છે કે જો તારું ગુમાન ક્યાં ગયું, તું મને પકડવાની હતી ને, પકડ, તે તારા બાળકને પકડ્યો છે. જશોદા કે ગોપી તું ખોટી ખોટી વાત કરીને માલા લાલાને દુઃખ આપમાં, એ તો મારો ઘરમાં જ બેઠો છે, જો આ પાછળ ઊભો. તો સાચે લાલો હસતો હસતો બહાર આવ્યો. છોભી થઈ ગઈ ગોપી. ગોપીએ અંતરથી ક્ષમા માગી. લાલા, મારે તો તને પકડવા પાછળનું કારણ એક જ હતું કે મારે મારો ભાવ બતાવવો હતો કે હું પણ લાલાની સાથે જોડાયેલી છું, આમાં મારે બીજો કોઈ દોષ નથી. લાલા અંદરની આપણે કહીએ ને ગોપી અને કૃષ્ણ અંતરથી વાતો કરતા, કદાચ આપણને ખ્યાલ નહીં હોય, પણ આ હકીકત છે. ભક્ત અને ભગવાનની વાતો હંમેશા થતી હોય છે અને ભગવાન એમને ગાઈડલાઈન આપતા હોય છે, એમને રસ્તો બતાવતા હોય છે. ભક્તે પોતે સર્વ સમર્પણ કરેલું હોવું જોઈએ. કૃષ્ણ કનૈયા લાલ.